નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી. આપનું સ્વાગત છે અમારા ખાસ કાર્યક્રમ વાસ્તુ દર્પણમાં, જ્યાં આપણે જીવના 5 તત્વો ઉર્જા અને દિશાઓ વચ્ચેનું એ સંતુલન સમજીએ છીએ જે આપણા ઘર, ઓફિસ અને જીવનને અસર કરે છે. આજે આપણા સ્ટુડિયોમાં હાજર છે જાણીતા વાસ્તુગુરુ દક્ષેશ કુમાર જોશી, જે સરળ ભાષામાં સમજાવશે કે કેવી રીતે નાની નાની વાસ્તુની બાબતો આપણા દિનચર્યા, સુખ, શાંતિ અને સમૃદ્ધિ પર મોટો પ્રભાવ મૂકે છે. આપનું સ્વાગત છે શાસ્ત્રીજી. જી, હર હર મહાદેવ. જી, તો ચાલો દર્શકો શરૂ કરીએ આજનો ખાસ એપિસોડ વાસ્તુ દર્પણ. જી શાસ્ત્રીજી, જો ઘર વાસ્તુ મુજબ ન હોય તો શું તેની અસર તરત દેખાય છે કે પછી સમય સાથે દેખાય છે? જેમ આપણે આગલા એપિસોડમાં વાત કરી હતી દિશા વિશે, કે કયા દિશામાં ઘરનો દ્વાર હોવો જોઈએ, તો એ પ્રમાણે આપ અમારા દર્શક મિત્રોને જણાવશો કે જો એ પ્રમાણે ના હોય તો શું કરવું જોઈએ અને એની અસર કેવી રીતે દેખાય છે? પહેલા તો દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. આજના દિવસની અંદર ઉર્જાની વાત, કેમ કે અંજલિબેને બહુ સરસ પ્રશ્ન કર્યો કે દિશા અને ઉર્જાનું સંતુલન. જે દિશા અને ઉર્જાનું સંતુલન છે ને એનું જ નામ છે જે વાસ્તુ. વાસ્તુ એટલે કે બેલેન્સ કરવું, વસવાટ કરવો, વસાવવું અથવા તો ગોઠવણી કરવી. આ બધી જ વસ્તુને આપણે વાસ્તુ કહેવાય. આપણે 2-3 એપિસોડમાં આપણે વાસ્તુ વિશે સામાન્ય જાણ્યું કે વાસ્તુ કેમ કરવું જોઈએ, વાસ્તુ શેના માટે કરવું જોઈએ, અને વાસ્તુ પ્રમાણે આપણી મકાન, ઓફિસ, ફેક્ટરી, સ્કૂલ, હોસ્પિટલ ઇત્યાદિ છે કે નહીં. હોસ્પિટલ ઇત્યાદિ જે વસ્તુ છે આ બધી જ વસ્તુ છે એ દિશા અને ઉર્જાનું સંતુલન એટલે પંચતત્વ દ્વારા જે પણ શરીર, બ્રહ્માંડ, યુનિવર્સલ અથવા તો બોડી અથવા તો જે પણ ઘરનું નિર્માણ કરીએ છીએ, ઓફિસ, કાર્યાલય વગેરે વગેરેનું, તે બધાનું જે નિર્માણ કરે છે એમાં પંચતત્વનું બેલેન્સ, અને બેલેન્સ દ્વારા જે ઉર્જા છે ઉર્જાનું સંતુલન એટલે જ વાસ્તુશાસ્ત્ર અથવા તો વાસ્તુ દર્પણ, અથવા તો એવું કંઈક ઉર્જાનું સ્થાન. આપણે બહુ જ લક્ઝુરિયસ લાઈફ આપણા જીવનની અંદર હોય, ભગવાનની કૃપા હોય અને તમામ પ્રકાર આપણે વૈભવ ભોગવતા હોઈએ, 5 દિવસ, 10 દિવસ, 15 દિવસ આપણે યાત્રા કરી હોય ને, પણ જ્યારે છેલ્લે 5 સ્ટાર હોટલમાં રહ્યા હોઈએ, બહુ સરસ લાઈફ એન્જોય કરી હોય, પરંતુ જ્યારે આપણે ઘરે આવીએ છીએ અને ઘરે જ્યારે રિલેક્સ થઈને બેસીએ છીએ ને ત્યારે હાસની અનુભૂતિ થાય. કારણ કે ઘર છે એ શાંતિનું સ્થાન છે, ઘર છે એ મંદિર છે, અને એ મંદિરમાં આપણે એક ઉર્જા બનાવેલી છે, અને એ ઉર્જા દ્વારા જ મનુષ્યના જીવનમાં સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થતી હોય છે. આજનો આપણો મુખ્ય સવાલ છે કે ગયા એપિસોડમાં આપણે વાત કરી ભાઈ દ્વાર કઈ દિશામાં બનાવવું જોઈએ, કેટલા પ્રકારના દ્વાર છે અને અલગ અલગ દ્વારનું અલગ અલગ ફલકથન છે એવી આપણે વાત કરી હતી. સર્વસામાન્ય પૂર્વ ઉત્તરના આપણે દ્વાર શ્રેષ્ઠ કહેવાય છે, પણ એ પણ પોતાના બ્રહ્મરંધ્ર દ્વારા જ નક્કી કરવામાં આવેલા દ્વાર. તેની સાથે તેના ઉપાય, રેમેડી, અલગ અલગ દ્વારના અલગ અલગ પ્રકારના ઉપાય છે. કારણ કે આપણે વાત કરી હતી ભાઈ શિખિન્યાદિ જે દેવતાઓ છે, એટલે શિખિન્યાય નમઃ, પર્જન્યાય નમઃ, જયંતાય નમઃ, કુલિશાયુધાય નમઃ, આ બધા જે દેવતાઓ છે, દેવતાઓ 44 દેવતા છે, અને 44 દેવતા છે એ અલગ અલગ દ્વાર પર આપણા ઘરના અથવા તો અમારા ઘરના અથવા તો આપણા બધાના ઘરના દેવતાઓ જે દિશા છે એ દિશા પ્રમાણે ત્યાં બિરાજમાન હોય છે. તેમના એક ગુણધર્મ છે. 44 દેવતાઓમાંની અંદર પણ એવું કહેવાય કે ભાઈ 33 દેવતા છે એ છે દેવતાઓ છે, બાકીના જે 44 માં 33 બાદ કરો એટલે બાકીના જે દેવ વધ્યા એ દેવ છે દાનવો છે. એટલે દાનવોનું ગુણધર્મ છે દુઃખ આપવાનું અને દેવતાઓનું ગુણધર્મ છે સુખ આપવાનું. હવે પંચતત્વનું સંતુલન બેલેન્સ ન હોય, જેમ કે આપણે વાત કરી કે ભાઈ અગ્નિ ખૂણો છે એ શુક્રની દિશા છે, સમૃદ્ધિની દિશા છે. અગ્નિ ખૂણાની અંદર જો રસોડું હોય તો ચોક્કસથી ત્યાં આગળ સમૃદ્ધિ વધે. ઈશાન ખૂણા એ ગુરુની દિશા છે, ત્યાં જ્ઞાનની દિશા છે. ઈશાન ખૂણો હલકો હોય ત્યાં પુસ્તકાલય હોય અથવા તો મંદિર હોય અથવા તો એ જગ્યા ખુલ્લી હોય, હળવી હોય તો ચોક્કસથી ત્યાં નવી ઉર્જાનો પ્રાપ્ત થતી હોય છે, અને એ ઉર્જા દ્વારા સુખ સમૃદ્ધિ મળે. પરંતુ જો ઈશાન ખૂણાની અંદર ટોયલેટ લેટરિંગ હોય, અગ્નિ ખૂણામાં ટોયલેટ લેટરિંગ હોય, સાઉથ વેસ્ટની અંદર જો તમારો દ્વાર હોય તો ચોક્કસથી નેગેટિવ ઉર્જા ઉત્પન્ન થાય. આપણે જ્યોતિષ શાસ્ત્રમાં પણ જો વાત કરીએ તો જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે નૈઋત્ય દિશાને રાહુની દિશા કહેવાય છે, જ્યારે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે વાસ્તુ પુરુષ જે છે એ પુરુષ વાસ્તુ પુરુષના ત્યાં આગળ નૈઋત્ય ખૂણામાં ચરણ આવી રહ્યા છે, અને જ્યારે ઈશાન ખૂણામાં વાસ્તુ ભગવાનનું મસ્તક હોય છે. એટલે મસ્તક છે ઈશાન ખૂણામાં, ચરણ છે નૈઋત્યમાં, અને બ્રહ્મરંધ્રની અંદર નાભીનો ભાગ છે એટલે બ્રહ્મરંધ્રનું ઉર્જાનું સ્તોત્ર છે. એટલે આપણા ઘરની અંદર કોઈ પણ પ્રકારનું જ્યારે આપણે વાસ્તુ જોવું હોય તો આપણા બ્રહ્મસ્થાનથી જોવું જોઈએ. એટલે આપણા મકાન, ઓફિસ, ફેક્ટરી, કાર્યાલયમાંથી
બ્રહ્મસ્થાનમાંથી દિશા નક્કી કરી અને ત્યાર પછી દ્વાર પ્રમાણે નક્કી કરવામાં આવે અને એ બેલેન્સ પરફેક્ટ જગ્યા પર પરફેક્ટ વસ્તુ હોય તો સામાન્ય એવું કહી શકાય કે દરેક પ્રકારની સમૃદ્ધિ, ઐશ્વર્ય, યશ, પ્રતિષ્ઠા, કીર્તિની પ્રાપ્તિ થતી હોય છે. સામાન્ય એક પ્રશ્ન આજે આવ્યો તો સવારે જ કે ભાઈ દાંપત્ય જીવનને અણબનાવ રહે છે અને યંગ કપલ હતું, એટલે યંગ કપલના દાંપત્ય અંદર સમસ્યા રહે એટલે મેં એમને પહેલાં જ પૂછ્યું કે ભાઈ આપના ઘરની અંદર ઈશાન ખૂણાની અંદર આપણું બેડરૂમ છે? તો એમણે હા પાડી. જ્યારે ઈશાન ખૂણામાં નવા યુગલના બેડરૂમ હોય તો ચોક્કસથી એ લોકોના દાંપત્ય જીવન અંદર તિરાડ અથવા મુશ્કેલી સર્જન થાય, કેમ કે ત્યાં આગળ વાસ્તુ પુરુષનું મસ્તક છે અને મસ્તકની અંદર જ્ઞાન રહેલું છે અને મેરેજ લાઈફની અંદર જ્ઞાન નહીં પરંતુ ત્યાં પ્રેમની આવશ્યકતા છે. એટલે મેં કહ્યું નવા દંપતી જે શક્ય હોય તો તમે વાયવ્ય અને ઉત્તર દિશાની વચ્ચે જો તમારું બેડરૂમ બનાવવામાં આવશે તો ચોક્કસ તમારા જે પ્રોબ્લેમ છે નાના મોટા જે દાંપત્ય જીવન અંદર એનું સમાધાન તમને ઓટોમેટિક મળી જશે. એના માટે કોઈ તમારે રેમેડી કરવાની આવશ્યકતા નથી. એટલે વાસ્તુ એક ઉર્જાનું સ્તોત્ર છે, ઉર્જાનું બેલેન્સ છે. કયા સ્થાન પર કઈ વસ્તુની ગોઠવણી કરવામાં આવે, ચોક્કસ દિશામાં ચોક્કસ વસ્તુ જો મૂકવામાં આવે તો ચોક્કસથી સુખ, સમૃદ્ધિ, ઐશ્વર્યની પ્રાપ્તિ થતી હોય છે. લિખિતમ અપી લલાટે પ્રોજિતુમ ક સમર્થ. જેના લલાટમાં જે લખેલું છે એમાં કોઈ સમર્થ નથી, પરંતુ જે લખેલ છે તે ચોક્કસ દિશામાં ચોક્કસ પ્રમાણે કાયમ કરવામાં આવે તો જરૂરથી જે લખેલ છે એ સંપૂર્ણની પ્રાપ્તિ થતી હોય છે. એટલે નૈઋત્યનો દ્વાર હોય એટલે સાઉથ વેસ્ટની અંદર જ્યારે દ્વાર હોય તો હંમેશા એમના ઘરની અંદર આર્થિક સમસ્યા, માનસિક બીમારી, પૈસાની તકલીફ, મર્સિડીઝમાં ફરવાવાળા વ્યક્તિને પણ 5 લાખ ઉઘરાવવા માટે જવા પડે, ઉઘરાણી માટે જવું પડે એવું ચોક્કસ કહી શકાય. એટલે ઈશાન ખૂણાની અંદર, અગ્નિ ખૂણાની અંદર, નૈઋત્ય ખૂણાની અંદર આજે મુખ્ય જે પ્રશ્નો છે એ પ્રશ્નોને જો ધ્યાનમાં રાખી અને ઘર બનાવવામાં આવે અથવા તો ઘર ખરીદવામાં આવે તો ચોક્કસથી તમને સફળતા, સમૃદ્ધિ, ઐશ્વર્યની પ્રાપ્તિ થતી હોય છે. એટલે કોઈ પણ જ્યારે ઓફિસ, મકાન ઇત્યાદિ તમે નિર્માણ કરો છો તો જે પ્રાથમિક ધોરણનું જે વાસ્તુ છે જેને આપણે દિશા કહીએ છીએ, બેડરૂમ છે, રસોડું છે, ટોયલેટ લેટરિંગ છે, આ જે મુખ્ય વસ્તુઓ છે એ કઈ દિશામાં છે, ચોક્કસ દિશામાં એવા જો મકાન લેવામાં આવે તો ચોક્કસ સફળતા મળતી હોય છે. તેની સાથે આજના આપણે પહેલાં પણ વાત કરી હતી કે ભાઈ આજના જમાનાની અંદર 100% વાસ્તુ પ્રમાણે કોઈ પણ મકાન મળતા નથી, પરંતુ 60, 65, 70, 75% જો આપણને મળે તો બાકીને આપણે ઉપાય કરીએ તો ચોક્કસથી આપણને સફળતા મળે. એટલે જ્યારે મકાન ખરીદો છો તો તમારે આ બધી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. અથવા તો મકાન ખરીદી લીધેલા છે અને મેરેજ લાઈફની અંદર પ્રોબ્લેમ છે, હેલ્થના, વેલ્થના પ્રોબ્લેમ છે, બાળકોને એજ્યુકેશન અથવા તો મેરેજ નથી થતા અથવા તો મેરેજ લાઈફની અંદર પ્રોબ્લેમ છે, તો આ બધા પ્રશ્નો હોય તો એક વખત સારા વાસ્તુ એક્સપર્ટનો સંપર્ક કરી અને આપ કન્સલ્ટ કરાવો. ન હોય તો આપ અમારો પણ સંપર્ક કરી અને એક વખત વાસ્તુ કન્સલ્ટિંગ કરાવી શકો છો. કેમ કે વાસ્તુ કન્સલ્ટિંગ કરાવ્યા પછી જ આપણે નક્કી કરી શકીએ કે કઈ દિશામાં, કઈ રાશિ પ્રમાણે, કયા વ્યક્તિ માટે કઈ જગ્યા, કયા સ્થાન પર યોગ્ય છે અને યોગ્ય દિશામાં જો મૂકવામાં આવે તો ચોક્કસથી આપને સફળતા અને સમૃદ્ધિ મળતી હોય છે. શાસ્ત્રીજી, ઓફિસ અથવા શોપ માટે સૌથી શુભ દિશા કઈ માનવામાં આવે છે? જી, ઉત્તરની દિશા જો ઓફિસ અને વ્યવસાયનું સ્થાન અને એક ગૃહસ્થ એટલે ઘર, આ બંને અલગ અલગ છે. આપણે ઘરની અંદર આપણે વાત કરી કે ભાઈ દક્ષિણ દિશા એવોર્ડ કરવી જોઈએ, દક્ષિણ દિશાના દ્વાર ત્યાગવા જોઈએ. પરંતુ જ્યારે કોઈકને ફાયર સાથે ઇલેક્ટ્રોનિકના વ્યવસાય હોય, કારણ કે અલગ અલગ વ્યવસાય માટે અલગ અલગ દિશા કહેલી છે. હવે મંગળની દિશા છે એ અગ્નિ દિશા અથવા તો આપણે મંગળની દિશા દક્ષિણ દિશા કહીએ, કારણ કે દક્ષિણ દિશાના માલિક મંગળ દેવતા છે અને અગ્નિ ખૂણો છે એ ફાયરની ખૂણો છે. એટલે અગ્નિનો દ્વાર દક્ષિણ અને અગ્નિની વચ્ચેનો દ્વાર અથવા તો દક્ષિણનો દ્વાર હોય તો પણ ઇલેક્ટ્રોનિક આદિ જે વ્યવસાય છે એ વ્યવસાયની અંદર સફળતા મળે. હવે બીજી વસ્તુ, ઉત્તર દિશા અતિ ઉત્તમ કહેલી છે ઉત્તર અને પૂર્વ વ્યવસાય માટે, કેમ કે જેટલો ઉત્તર ખુલ્લો હશે એટલા નવા એવું કહેવાય કે ભાઈ નવી તક, નવા ચાન્સ, નવા ક્લાયન્ટ મળવા તેના માટે ઉત્તર દિશા શ્રેષ્ઠ છે. તો જો આપના વ્યવસાયનો ઉત્તર દિશા ખુલ્લી હોય અથવા તો ઉત્તર દિશાના સ્થાને વ્યવસાયને આપણે જો પસંદગી કરવામાં આવે તો ચોક્કસથી તેમાં તમને ધનલાભ, સમૃદ્ધિ અને નવા ક્લાયન્ટો પ્રાપ્ત થતા હોય છે. એટલે વ્યવસાય માટે પૂર્વ અને ઉત્તર અતિ ઉત્તમ કહ્યું છે. તે પણ નોર્થ 3 અને નોર્થ 4નો જો દ્વાર હોય અથવા તો ઈસ્ટ 3 અને ઈસ્ટ 4નો દ્વાર હોય તો એને અતિ ઉત્તમ કહેલ છે. જી જી શાસ્ત્રીજી, હવે આપણે ઘરની વાત કરીએ તો જે ઘરમાં રસોડું હોય છે એ કયા ભાગમાં હોય તો સૌથી શુભ ગણવામાં આવે છે? જી, જાત વેદોમાં આવહ, જાત વેદ નામક અગ્નિ છે, પછી લૌકિક નામનો અગ્નિ છે,
અને જઠરાગ્નિ નામનો અગ્નિ છે. એટલે સામાન્ય 49 પ્રકારના અગ્નિ દેવતા છે. એમાંથી આપણા જે અન્ન પચવે છે આપણા હૃદયની અંદર બિરાજમાન છે, કે આપણા જઠરાગ્નિની અંદર બિરાજમાન છે એ અગ્નિ, અને સાથે જે અન્ન પકવીને આપે છે એ અગ્નિ. એટલે લૌકિક નામનો જે અગ્નિ છે એ અગ્નિ ખૂણામાં બિરાજમાન છે. એટલે સર્વશ્રેષ્ઠ રસોડા માટે અગ્નિ ખૂણો કહેલો છે. તો જો આપના ઘરની અંદર અગ્નિ ખૂણાની અંદર એટલે પૂર્વ અને દક્ષિણની વચ્ચેનો જે ભાગ છે તેને અગ્નિકોણ કહેવાય. અને તેમાં પણ એ અગ્નિકોણની અંદર રસોડું હોય, અને રસોડાની અંદર પણ જે ગૃહિણી રસોઈ બનાવે તેનું મુખ પૂર્વ બાજુ હોય તેને અતિ ઉત્તમ કહેલું છે. ઉત્તરમાં ક્યારેય પણ રસોડું બનાવવું ન જોઈએ. જેના ઘરની અંદર નોર્થની અંદર, પ્યોર નોર્થની અંદર જો રસોડું હશે તો એ ઘરની અંદર ચોક્કસ સમસ્યા, આર્થિક અને બાળકોના પ્રશ્નો ઉત્પન્ન થતા હશે. તો જો નોર્થમાં રસોડું હોય તો ચોક્કસથી તમારે બદલાવવું જોઈએ, અથવા તો તેના ચોક્કસ કોઈ સારા સંપર્ક કરી વાસ્તુશાસ્ત્રીના અને એના ઉપાય કરવા જોઈએ. શક્ય હોય તો ઘર બદલવું જોઈએ, શક્ય હોય તો રસોડું બદલવું જોઈએ. હવે અગ્નિ ખૂણામાં નથી અને શક્યતા નથી તો તમે બીજા નંબરની અંદર પશ્ચિમ અને વાયવ્યની વચ્ચે પણ કરી શકાય છે. તેની આગળથી જો દક્ષિણ દિશામાં હોય તો થર્ડ નંબરની અંદર સામાન્ય દક્ષિણ દિશામાં પણ બનાવવું હિતાવહ છે, પરંતુ એ શાસ્ત્રસંમત 100% નથી. અગ્નિ ખૂણાની અંદર જ પાકશલાકા એટલે રસોડું, પાકશલાકા એટલે રસોઈ બનાવવાનું ઘર, રસોઈ ઘર જેને કહીએ, તો પાકશલાકા અગ્નિ ખૂણાની અંદર હોય તો એને અતિ ઉત્તમ કહેલી છે. જી શાસ્ત્રીજી, ઘરમાં મંદિર બનાવતી વખતે કઈ દિશા સૌથી યોગ્ય ગણાય છે? જી, મંદિર એ ઉર્જાનું સ્તોત્ર છે. મંદિર દ્વારા આપણે નવી એનર્જી પ્રાપ્ત કરતા હોઈએ છીએ, અને એનર્જી મસ્તિષ્કમાં હોય, કેમ કે મસ્તિષ્કની અંદર મન રહેલું છે, અને મન અને બુદ્ધિ, ચિત્ત, અહંકાર જેને કંટ્રોલ કરે છે વિચાર વાયુ. એટલે મનની અંદર જે ઉત્તમ વિચાર પ્રાપ્ત કરવા માટે આપણા ઘરની અંદર જો ઈશાન ખૂણાની અંદર દેવસ્થાન હોય, અથવા તો પૂર્વમાં દેવસ્થાન હોય અને ઉત્તરમાં દેવસ્થાન હોય તો એને અતિ ઉત્તમ કહેલું છે. કેમ કે ઈશાન સર્વ વિદ્યાનામ, ઈશાન ખૂણો છે દરેક વિદ્યાનો માલિક છે, બુદ્ધિનો માલિક છે. ઈશાન ખૂણાની અંદર આપણે જો જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે વાત કરીએ તો ત્યાં આગળ ગુરુ મહારાજ છે, તો ગુરુ મહારાજ જ્ઞાનના કારક છે, અને સફળતા માટે, સમૃદ્ધિ માટે એક નવા વિચારની જરૂર છે, અને નવા વિચાર હંમેશા દેવ આરાધના દ્વારા હોય છે. તો મંદિર ઈશાનની અંદર હોય તેમાં પણ પૂર્વ ઈશાન અતિ ઉત્તમ કહેલું છે. તેમાં શક્ય ન હોય તો ઈશાન અને ઉત્તરની વચ્ચે પણ કરી શકાય, પ્યોર ઉત્તરમાં પણ કરી શકાય, અને પ્યોર પૂર્વમાં પણ કરી શકાય. કારણ કે પૂર્વ છે એ ઉર્જાનું સ્થાન છે, તેના માલિક છે સૂર્યદેવ છે, અને સૂર્ય એક પ્રકાશિત ગ્રહ છે, ઉર્જાવાન ગ્રહ છે, અને આખા જગતને પ્રકાશ આપે છે. તો તે પ્રકાશમય દિશા હોવાથી પૂર્વ દિશાની અંદર પણ જો આપણે ઘરનું મંદિર મૂકવામાં આવે તો ચોક્કસથી સફળતા મળે. પરંતુ ધ્યાન રાખવાનું છે કે ભાઈ જો ઈશાન કોણની અંદર તમે મંદિર મૂકો છો આપનું, તો એ મંદિરની અંદર વજન ન હોવું જોઈએ, વજનવાળી મૂર્તિ ન હોવી જોઈએ. અંગુષ્ઠ માત્ર અથવા તો પ્રાદેશ માત્ર એવું શાસ્ત્રમાં કહ્યું છે કે ઘરની અંદર જે મૂર્તિઓ છે અથવા તો યંત્ર છે તો પ્રાદેશ માત્ર અથવા તો અંગુષ્ઠ માત્ર જે મૂર્તિ હોય તો ઈશાન કોણની અંદર મંદિર મૂકવું શ્રેષ્ઠ છે. અન્યથા જો વિશાળ મૂર્તિ હોય, વધુ ભારે મૂર્તિ હોય અને વૃદ્ધિ કરાવી હોય તો એક બીજો પણ એક શાસ્ત્ર સંમત વાત છે કે ભાઈ પશ્ચિમ દિશાની અંદર એટલે પ્યોર વેસ્ટની અંદર જો દેવાલય મૂકવામાં આવે તો ત્યાં આગળ તમારા ધર્મમાં, દેવની ઉર્જામાં વૃદ્ધિ થતી હોય છે. કેમ કે આપણે 1-2 એપિસોડ પહેલાં પણ વાત કરી હતી કે ભાઈ પશ્ચિમ દિશામાં જે વસ્તુ મૂકવામાં આવે તેની વૃદ્ધિ થાય છે. ત્યાં આગળ પુસ્તક મૂકવામાં આવે તો પુસ્તકોની વૃદ્ધિ થાય, પસ્તી મૂકવામાં આવે તો પસ્તીની વૃદ્ધિ થાય, ત્યાં ધન મૂકવામાં આવે તો ધનની વૃદ્ધિ થાય, ત્યાં આભૂષણ મૂકો છો તો આભૂષણની વૃદ્ધિ થાય. પરંતુ ગૃહિણીઓ ખાસ ધ્યાન રાખજો કે ત્યાં આગળ તિજોરી મૂકવાની નથી, કારણ કે તિજોરી મૂકશો તો લોખંડ છે તો લોખંડની તિજોરીઓ વધશે પણ તિજોરીની અંદર ધન નહીં વધે. એટલે એ સલાહ મુજબ કરવું, સલાહ વગર કરવું નહીં. પરંતુ પશ્ચિમ દિશામાં જે વસ્તુ મૂકવામાં આવે એટલે એ વસ્તુની વૃદ્ધિ થાય. એટલે એક મત પ્રમાણે પશ્ચિમ દિશામાં પણ તમે દેવાલય મૂકી શકો છો. શાસ્ત્રીજી, બાળકોના અભ્યાસખંડ માટે કઈ દિશા સૌથી ફાયદાકારક ગણવામાં આવે છે? જી, એમાં બહુ બે વસ્તુ છે કે એક તો અભ્યાસ કરવો, અભ્યાસ કરવાની એક સ્ફૂર્તિ, ઈચ્છા થવી બાળકને, અને એ વાંચેલું યાદ રહેવું. આ બે વસ્તુ છે. એટલે પૂર્વ દિશા અને ઉત્તર દિશા એ જ્ઞાનની દિશા છે. આપણે મંદિરમાં પણ વાત કરી કે ભાઈ ઈશાન કોણામાં જે મંદિર મૂકવું એ શ્રેષ્ઠ કહેવાય, અને ઈશાન સર્વ વિદ્યાનામ, ઈશાન કોણ છે એ વિદ્યાનું સ્થાન છે. તેના માલિક પણ જે વિદ્યાના દેવતા છે ભગવાન સદાશિવ છે. એટલે બાળકનું મુખ
પૂર્વ અથવા ઉત્તર દિશાની અંદર રહે તે પ્રમાણે એમની જો વાંચવાની વ્યવસ્થા કરવામાં આવે અથવા તો એમના રૂમની વ્યવસ્થા કરવામાં આવે તો ચોક્કસથી એમને જે વાંચેલું છે, મહેનત કરેલું છે, એમની યાદશક્તિ વધે અને એમની જે મહેનત કરી છે મહેનતની સફળતા મળે. તેમાં એક બીજો પ્રશ્ન છે કે અવારનવાર જ્યારે 10મા અને 12માની પરીક્ષા હોય ને ત્યારે ગૃહિણીઓ એટલે માતાઓ હંમેશા બાળકોની ચિંતા કરતા હોય કે મારો દીકરો 10મામાં છે, એનું શું પરિણામ આવશે, 12માનું છે શું પરિણામ આવશે. આપણે જ્યોતિષ પ્રમાણે ઘણા બધા ભાગ્યલાભના માધ્યમથી ઉપાય બતાવેલા છે કે ભાઈ ઉત્તમ પ્રકારના પર્સન્ટથી માર્ક્સ લાવવા હોય તો કેવા પ્રકારની ઉપાય કરવા, કેવી પૂજા કરવી, કેવા યંત્ર જોડે રાખવા, એ ઘણા બધા તમે યુટ્યુબ દ્વારા ભાગ્યલાભનો પ્રોગ્રામ જોઈ અને યુટ્યુબ દ્વારા ઘણા બધા જૂના પ્રોગ્રામ છે એમાં તમે જોઈ શકો છો. પરંતુ વાસ્તુ પ્રમાણે એવું કહે કે જ્યારે એક્ઝામ આવતી હોય, સારી પરીક્ષા હોય અને પરીક્ષાની અંદર આપણે ઉત્તમ અંક દ્વારા ઉત્તીર્ણતા પ્રાપ્ત કરવી હોય તો એ વખતે બાળકને નૈઋત્ય અને પશ્ચિમની જે દિશા છે એ વચ્ચેનો જે ભાગ છે એ ભાગની અંદર જો બિરાજમાન કરી અને વાંચન કરે તો ચોક્કસથી બાળકને ઉત્તમ અંક દ્વારા ઉત્તીર્ણતા પ્રાપ્ત થાય છે. એટલે સારામાં સારું પરિણામની પ્રાપ્તિ થાય છે. એટલે જો પરિણામ મેળવવું હોય તો નૈઋત્ય અને પશ્ચિમની વચ્ચે બાળક બેસીને જો વાંચે ને પરીક્ષાના ટાઈમમાં તો સારામાં સારું પરિણામ એટલે સારા ટકા પ્રાપ્ત કરી શકે છે. અને નિત્ય પ્રતિદિન જ્ઞાનની વૃદ્ધિ માટે ઉત્તરાભિમુખ અથવા તો પૂર્વાભિમુખ બેસવામાં આવે તો ચોક્કસ તેમને જ્ઞાનની વૃદ્ધિ થાય છે. બીજા નંબરની અંદર જે ઘરની અંદર નૈઋત્ય એટલે પ્યોર સાઉથ વેસ્ટની અંદર પુસ્તકાલય હોય અથવા તો જે બાળકોનું દફતર, પુસ્તકો, જે તે અભ્યાસક્રમની વસ્તુઓ છે જો એ નૈઋત્યમાં મૂકેલી હશે ને તો ચોક્કસથી એ બાળકને સફળતા નહીં મળે, બાળકને વાંચવાની ઈચ્છા નહીં થાય, બાળકને ભણવાની ઈચ્છા નહીં થાય અને બાળક હોશિયાર હોવા છતાં પણ એનું પરિણામ 0 આવશે. એટલે જે માતાઓનો અથવા પિતાઓનો પ્રશ્ન છે કે મારો દીકરો હોશિયાર છે, એની યાદશક્તિ બહુ છે પરંતુ એનું ભણવામાં બિલકુલ ધ્યાન રહેતું નથી, તો તમારા ઘરની અંદર નૈઋત્ય ખૂણાની અંદર જો પુસ્તકાલય હશે અથવા તો ત્યાં પુસ્તક મૂકતા હશો અથવા તો વાંચનની કોઈ પણ વસ્તુ, અભ્યાસની વસ્તુ ત્યાં મૂકતા હશો તો બાળકને વાંચવાની ઈચ્છા નહીં થાય. તેની સાથે બીજી વસ્તુ એવી છે કે વાયવ્ય ખૂણની અંદર એટલે પ્યોર વેસ્ટ અને નોર્થ વેસ્ટની વચ્ચે જો પુસ્તકાલય હશે અથવા તો ત્યાં કોઈ પુસ્તકો હશે અથવા તો અભ્યાસની કોઈ પણ ચીજ વસ્તુ ત્યાં બિરાજમાન હશે તો એવા બાળકોને ચોરી થવાનો ભય રહેશે અથવા તો પરીક્ષા ટાઈમે તેમને યાદ ન રહે. મહેનત કરેલી હોય, વાંચેલું હોય, ઘરની અંદર એ આન્સર આપેલો હોય કે ભાઈ આ સવાલના જવાબ આ જ છે, પરંતુ જ્યારે એ લેખિતમાં પરીક્ષા આપવા બેસશે ત્યારે પણ એમને એ યાદ નહીં રહે અને છેવટે એમનું પરિણામ સારું પ્રાપ્ત નહીં થાય. તો વાયવ્ય અને નૈઋત્ય ખૂણાની અંદર આજે દરેક વ્યક્તિ જે દર્શક મિત્રો છે એ તપાસે કે ભાઈ પોતાના ઘરની અંદર બાળકોનું પુસ્તકાલય ક્યાં છે, બાળકોનું દફતર, સ્કૂલ બેગ ને બધું વસ્તુ ક્યાં મૂકવામાં આવે છે. અને આપના પણ પરિવારના કોઈ સંબંધીઓ હોય એમને પણ આ પ્રશ્ન હોય બાળકોને તો આ વાત આપણે પણ શેર કરી, કારણ કે વિદ્યા દદાતિ વિનયમ આખા સૃષ્ટિની અંદર એક જ વસ્તુ એવી છે કે જે આપવાથી વધે છે, જેનું નામ છે કેવલ ને કેવલ વિદ્યા. કારણ કે વિદ્યાધનમ સર્વ ધન પ્રધાનમ, દરેક ધનની અંદર વિદ્યાધન શ્રેષ્ઠ ધન છે, એ આપવાથી વધે છે. તો જે દર્શક મિત્રો વાસ્તુ દર્પણના પ્રોગ્રામ દ્વારા શ્રવણ કરી રહ્યા છે તે પોતાના સ્વજનોને પણ કે ભાઈ બાળકનું સારું પરિણામ લાવવું હોય તો નૈઋત્ય અને વાયવ્ય ખૂણાની અંદર પુસ્તકાલય અથવા તો અભ્યાસની કોઈ પણ ચીજ વસ્તુ ત્યાં ન હોવી જોઈએ. ચોરાવાનો અથવા તો આળસ પ્રમાદનો ભય ઉત્પન્ન થાય છે. એટલે વિદ્યા માટે અતિ ઉત્તમ પૂર્વાભિમુખ અને ઉત્તરાભિમુખ સર્વશ્રેષ્ઠ કહેલ છે. ઘરમાં નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે શું રાખવું અથવા શું ન રાખવું જોઈએ શાસ્ત્રીજી? જી, બહુ સરસ વસ્તુ છે કે નકારાત્મક ઉર્જા. સર્વપ્રથમ તો આપણે પહેલાં જ ભાગ્ય દર્પણના એપિસોડમાં મેં જણાવેલું કે ભાઈ શનિવારના દિવસથી જે આપણું પગ લૂછણ્યું છે ઘરની બહાર ત્યાં દર શનિવારે ત્યાં ફટકડી મૂકવી અને દર શનિવારે બદલી લેવી, જેના દ્વારા આપણા ઘરની અંદર નેગેટિવ ઉર્જા ઉત્પન્ન ન થાય. એક તો નેગેટિવ ઉર્જા આવવી, નેગેટિવ ઉર્જા રહેવી અને નેગેટિવ ઉર્જા ઉત્પન્ન કરવી. તો આવી છે આપણે ઘરની બહાર રહેતા હોય છે, કામકાજ કરતા હોય, જ્યારે આપણે ઘરમાં પ્રવેશીએ ત્યારે આપણા બોડી, કપડાં અને શૂઝ સાથે ઉર્જા પ્રવેશતી હોય છે. બીજા નંબરની અંદર આપણા મનના જે તરંગો છે, જે વિચારો છે, જે આપણે બોલતા નથી એ વિચારો દ્વારા એટલે નેગેટિવ વિચાર દ્વારા પણ નેગેટિવ ઉર્જા ઉત્પન્ન થતી હોય છે. એટલે સારું બોલવું, સારું જમવું, સારા વ્યક્તિઓ સાથે બેસવું, આ એક આપણે વડીલો કહેતા કે ભાઈ હંમેશા સત્સંગ સારો હોવું જોઈએ, સારા સંઘમાં બેસવું, જેના કારણે સારા વિચાર આવે. એટલે નકારાત્મક ઉર્જા પ્રવેશવાના બે છે, એક આપણું મન છે અને બીજું એક આપણું દ્વાર છે. તો જ્યારે આપણે ઘરની બહારથી આપણે જ્યારે આવતા હોઈએ તો સર્વસામાન્ય પહેલો સિદ્ધાંત શૂઝ બહાર કાઢવા, શૂઝ ચંપલ છે એ ઘરમાં પહેરવા નહીં.
જેના દ્વારા ઘરની અંદર નેગેટિવ ઉર્જા પ્રવેશ કરે નહીં. સામાન્ય આપણે જોયું હશે કે ગ્રામીણ વિસ્તારની અંદર જ્યારે મહેમાનો આવે ને તો ઘરની બહાર જ એક ઘડી મૂકી હોય, કોઠી હોય, એમાં ઉપર એક ચંબુ મૂક્યો હોય અને પગ ધોઈને જ ઘરની અંદર પ્રવેશ કરવો. સારા સારા મોટા મંદિરમાં આપણે જઈએ ને ત્યાં પણ પગ ધોવાની વ્યવસ્થા છે. ભાઈ પગ ધોઈ અને પછી અંદર પ્રવેશ થાય. એટલે ચરણ ધોવાથી પ્રક્ષાલન કરીને ઘરની અંદર પ્રવેશ કરવામાં આવે તો નેગેટિવ ઉર્જા ઉત્પન્ન થતી નથી. જો વ્યવસ્થા ન હોય આજના શહેરી વિસ્તારની અંદર તો આપણે ઘરની અંદર ઘરની બહાર શૂઝ કાઢી અને ઘરમાં પ્રવેશ કરીને તરત જ આપણે હાથ પગ મુખ ઇત્યાદિ સાફ કરવા જોઈએ, જેના કારણે નેગેટિવ ઉર્જા પ્રવેશે નહીં. બીજા નંબરની આપણે વિચાર શુદ્ધ કરવા. આ બંને વસ્તુ દ્વારા જ્યારે આપણા ઘરની અંદર નેગેટિવ ઉર્જા આવે છે તો સરળ ઉપાય છે અને દરેકને કામ લાગે છે અને દરેકના ઘરની અંદર દૈનિક કર્મની અંદર પણ આ ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો નેગેટિવ ઉર્જાને આપણે દૂર કરવા માટે જે ઘરની અંદર આપણે પોતા કરતા હોઈએ તો પોતાની અંદર આપણે જે પણ વસ્તુ પધરાવતા હોઈએ પણ એની સાથે સિંધવ મીઠું અને થોડુંક ફટકડી પધરાવી અને ત્યાર પછી જો ઘરની અંદર પોતા કરવામાં આવે તો જે નેગેટિવ ઉર્જા આવી હોય ને તે ડિસ્ટ્રોય થઈ જાય, એટલે નથી રહેશે. કારણ કે ઉર્જાનું કામ કે આવવું અને જવું. આપણું કામ શું છે કે આપણા ઘરની અંદર કોઈ પણ પ્રકારની નેગેટિવ ઉર્જા છે એ સ્થિર થાય નહીં, એ સ્થિર થાય નહીં, એ ખાસ ધ્યાન રાખવું જોઈએ. તો નેગેટિવ ઉર્જા છે એ દૂર કરવા માટે ફટકડી અને મીઠાના પાણીથી પોતા કરી શકાય છે. ત્યાર પછી ઘરની અંદર નિત્ય સવાર સાંજ સંધ્યાકાળે કપૂર આરતી કરવી. અત્યારે ભીમસેન કપૂર સારામાં સારું પ્રાપ્ત થાય છે તો એ કપૂર લાવીને કપૂરદાનીમાં કપૂર પ્રગટાવવું. કારણ કે પહેલાંના જમાનામાં જે કોલસા અને જે છાણા પર કરતા હતા એ શક્ય ન હોય, પરંતુ બજારની અંદર કપૂરદાની ઉપલબ્ધ છે તો કપૂરદાની દ્વારા સવાર સાંજ નિત્ય કપૂર આરતી કરવામાં આવે, કપૂર પ્રગટાવવામાં આવે તો જે નેગેટિવ ઉર્જા વિચાર દ્વારા અથવા તો કોઈ બહારી વ્યક્તિ દ્વારા આવી હોય તે બધી દૂર થતી હોય છે. એનાથી વિશેષ નેગેટિવ ઉર્જા આપણે ઘરની વાત કરી. હવે વ્યવસાયની વાત કરીએ તો વ્યવસાય સ્થાનની અંદર પણ જો ઉર્જા નેગેટિવ આવતી હોય, અવારનવાર કોઈકની નજર લાગી જતી હોય તો કોલસો, 5 મરચાં અને 1 લીંબુ દર મંગળવારે અથવા શનિવારે હનુમાન ચાલીસાનો પાઠ કરી અને જો તમારા દ્વાર પર મૂકવામાં આવે તો પણ એવું કહેવાય છે ભાઈ નેગેટિવ ઉર્જા છે એ બધી દૂર થતી હોય છે. તો આ રીતે સર્વસામાન્ય દરેક વ્યક્તિ આ પ્રયોગ કરી શકે છે, દરેક ગૃહિણી કરી શકે છે, દરેક વ્યવસાયી કરી શકે છે. તો આ રીતનો જો પ્રયોગ કરવામાં આવે તો પણ નેગેટિવ ઉર્જા દૂર કરી અને એક નવી ઉર્જા તમે પ્રાપ્ત કરી શકો છો. જી શાસ્ત્રીજી, આજના વાસ્તુ દર્પણમાંથી ઘણા ઉપયોગી સૂચનો અને જાણકારી મળી છે. આ માટે આપનો દિલથી આભાર શાસ્ત્રીજી. વાસ્તુ માત્ર ઈમાનદારીથી બનેલા ઘરની વાત નથી, પરંતુ એ આપણા જીવનની ઉર્જા, વિચારધારા અને સંતુલન સાથે જોડાયેલું શાસ્ત્ર છે. જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી.